નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ યોજના માર્ગદર્શનમાં। તો મિત્રો, આજે જે માહિતી હું તમને આપવા જઈ રહ્યો છું એ બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે ખૂબ જ કામની અને લાભદાયી છે। તો હાલ આઈ ખેડૂત પોર્ટલ પર બાગાયતી વિભાગની 5 મહત્વની યોજનાઓ માટે અરજી ચાલુ છે। જો તમે યોગ્ય સમયે ફોર્મ ભરો તો તમને સરકાર તરફથી હજારો નહીં પણ લાખો રૂપિયાની સહાય મળી શકે છે મિત્રો। એટલે કે વિડીયોને અંત સુધી ધ્યાનથી જુઓ અને જો તમે પાત્ર હોવ તો હમણાં જ ફોર્મ ભરવાની તૈયારી કરો। તો પહેલાં હું તમને કહું છું કે આ વિડીયોમાં આપણે શું શું સમજવાના છીએ તેના વિશે ચર્ચા કરી લેશું। તો આ વિડીયોમાં તમે જાણશો કે કઈ 5 યોજના ચાલુ છે, દરેક યોજનામાં કેટલી સહાય મળે છે, કોને લાભ મળશે, કયા ડોક્યુમેન્ટ જોઈએ, ફોર્મ કયા અને કેવી રીતે ભરવું। તો ચાલો એક એક યોજના સરળ ભાષામાં સમજીએ। તો સૌથી પહેલી યોજના છે બાગાયતી પાકો માટે પ્રોસેસિંગ સાધનો સહાય યોજના। જો તમે ખેતરમાં ઉત્પન્ન થયેલ પાક બજારમાં વેચતા પહેલા સાફ કરવો, ગ્રેડિંગ કરવું, સોર્ટિંગ કરવું માટે મશીનનો વસાવવા માંગતા હોવ તો આ યોજના તમારા માટે છે મિત્રો। તેમાં જોઈએ તો સહાય કેટલી મળે છે તો સામાન્ય વર્ગને કુલ ખર્ચના 25% અથવા તો મહત્તમ રૂપિયા 1.50 લાખ, તેવી જ રીતે એસસી અને એસટી વર્ગને કુલ ખર્ચના 50% અથવા મહત્તમ રૂપિયા 3 લાખની સહાય મળે છે। તો પાત્ર ખેડૂત મિત્રો આ યોજનામાં હમણાં જ અરજી કરવી ખૂબ જરૂરી છે। બીજી યોજના ખાસ કરીને નાના અને મધ્યમ ખેડૂતો માટે ખૂબ ઉપયોગી છે। જો તમારે ઇલેક્ટ્રિક વજન કાંટો, પ્લાસ્ટિકના કેરેટ્સ લેવા હોય તો સરકાર તેમાં પણ સહાય આપે છે। સહાયની વાત કરીએ તો સામાન્ય વર્ગ માટે ખર્ચના 50% અથવા રૂપિયા 5,000 અને એસસી એસટી વર્ગ માટે ખર્ચના 75% અથવા તો રૂપિયા 7,500 મળવાપાત્ર છે। આવી નાની પરંતુ જરૂરી વસ્તુઓ માટે લાભ લેવાનો મોકો હમણાં જ છે મિત્રો। તો હવે વાત કરીએ તો ખેડૂત મિત્રો સૌથી મહત્વની યોજનાની પાકા મંડપ સહાય યોજના, એટલે કે જે ખેડૂત મિત્રો કારેલા, દૂધી, ગલકા, અન્ય વેલાવાળા શાકભાજી ઉગાડે છે તેમના પાકા મંડપ બનાવવાની જરૂર પડે છે। આ મંડપ સિમેન્ટ, લોખંડના થાંભલા અને તારથી બનાવવામાં આવે છે। જેમાં સહાયની વાત કરીએ તો પ્રતિ હેક્ટર માટે એસસી અને એસટી વર્ગ માટે ખર્ચના 75% અથવા તો અંદાજે રૂપિયા 1,20,000 મળવાપાત્ર છે। તેવી જ રીતે સામાન્ય વર્ગ માટે ખર્ચના 50% અને અંદાજે રૂપિયા 80,000 રૂપિયા મળવાપાત્ર છે। તો એક ખેડૂત વધુમાં વધુ 2 હેક્ટર સુધી લાભ લઈ શકે છે મિત્રો। ચોથી યોજના છે કાચા મંડપ અને ટ્રેલી સહાય યોજના। જો તમે ટામેટા, મરચા જેવા પાકો માટે લાકડા અથવા વાંસના ટેકા ઉભા કરવા માંગતા હોવ તો આ યોજના તમારા માટે છે। જેમાં સહાય જોઈએ તો સામાન્ય વર્ગ માટે અંદાજે રૂપિયા 26,000 પ્રતિ હેક્ટર મળવાપાત્ર રહેશે અને તેવી જ રીતે એસસી અને એસટી વર્ગ માટે અંદાજિત રૂપિયા 39,000 પ્રતિ હેક્ટર સહાય મળવાપાત્ર રહેશે। ત્યારબાદ વાત કરીએ 5મી અને છેલ્લી યોજના છે ફાર્મ ગેટ પેકિંગ અને ગ્રેડિંગ યુનિટ। જો તમે ખેતર પર જ પેકિંગ રૂમ, નાનો શેડ, ગ્રેડિંગ વ્યવસ્થા બનાવવા માંગતા હો તો સરકાર તેમાં પણ સહાય આપે છે મિત્રો। સહાય છે બાંધકામ પ્લસ મશીનરી મળીને મહત્તમ રૂપિયા 2 લાખ સુધીની મળવાપાત્ર રહેશે મિત્રો। હવે વાત કરીએ ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તો આ યોજનાનો લાભ લેવા માટે તમારે મિત્રો સૌપ્રથમ 7, 12 અને 8 આધાર કાર્ડ, બેંક પાસબુક અથવા કેન્સલ ચેક, જાતિનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો જ આપવાનું થશે। ત્યારબાદ સંયુક્ત ખાતું હોય તો સંમતિ પત્ર, દિવ્યાંગ હોય તો દિવ્યાંગતાનું પ્રમાણપત્ર, આ બધા ડોક્યુમેન્ટ તૈયાર રાખવાના રહેશે મિત્રો। હવે મહત્વના પ્રશ્ન છે કે ફોર્મ કયા અને કેવી રીતે ભરવું। તો આઈ ખેડૂત પોર્ટલ પર લોગિન કરીને બાગાયતી વિભાગ પસંદ કરો, ત્યારબાદ યોજના પસંદ કરો અને ફોર્મ ધ્યાનથી ભરવાનું રહેશે સંપૂર્ણ। ત્યારબાદ ફોર્મ ભર્યા પછી સબમિટ કરવાનું રહેશે અને તેની પ્રિન્ટ કાઢવાની રહેશે। ત્યારબાદ તાલુકાની બાગાયતી કચેરીમાં જમા કરો। જો તમને ઓનલાઈન ફોર્મ ભરતા ન આવડતું હોય તો તમારા ગામના વીસી, સીએસસી અથવા તો કોમ્પ્યુટર સેન્ટર પર જઈને પણ ફોર્મ ભરાવી શકો છો મિત્રો। તો ખેડૂત મિત્રો આ બધી યોજનાઓ હાલ ચાલુ છે અને પાત્ર ખેડૂતો માટે ખૂબ જ લાભદાયી છે। જો તમે પાત્ર હોવ તો હમણાં જ ફોર્મ ભરો અને આ માહિતી તમારા ગામના બીજા ખેડૂતો સુધી જરૂર પહોંચાડો। સરકારી યોજનાઓની સાચી અને સરળ માહિતી માટે યોજના માર્ગદર્શન ચેનલને સબસ્ક્રાઇબ કરો। મળીશું નવા વિડીયોમાં। જય જવાન, જય કિસાન।